એ સખી છે. યા એક અર્થ એમ કરી શકાય, એક સાખી એ સાક્ષી છે. કે ના સાખી કે સાખીનો એક અર્થ સખી એ સાક્ષી પણ કહેતા હોય. યા સાક્ષી છે. આપણી ભક્તિની આ એક સાક્ષીઓ સાક્ષી બની જાય. વલ્લભના નામની જે ગુણગાન, રૂપ, ગુણ, સામર્થ્ય, લીલા, સ્વભાવ, આ એક નું વર્ણન એક સાખીમાં આવશે. માનો જ્યારે નિત્ય લીલા ધામમાં આપણો પ્રવેશ કરવાનો હશે અને ત્યાં ક્યાંક આપણી સેવાનો ફેસલો થતું હશે કે આ ભૂતલ પર મોકલે તો ખરા જીવને, પણ કરીને શું આવ્યો છે? પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે. ભગવદીઓની તો એક વાણી, બિલકુલ આ વન લાઇનરો 84 વૈષ્ણવના બધા 252 ના 84 ના જીવનમાં ઉતારવા જેવા છે. શું કરીને આવ્યો? ત્યારે આ એક સાખીઓ સાક્ષી બની જશે. જાણે બીજું કાંઈ કર્યું હોય ન કર્યું હોય ખબર નહીં, પણ ભરત ભાઈએ વલ્લભ સાખી બેસાડી ત્યારે આ હાજર હતો. કયું લઈ લો આને અંદર. કારણ કે 3 દિવસ વલ્લભના ગુણગાન એને સાંભળ્યા છે અને જેના કાનમાં વલ્લભનું નામ પડી જાય એને તો કહ્યું ને કે ક્ષણમારથી જેમ હજારો રૂનો મોટા કિલોના ઢગલા પડ્યા હોય પણ એક તણકો ઉડે અગ્નિનો ને બળીને ભસ્મ થઈ જાય. વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય અને દિવાસળી પ્રગટાવો અને વર્ષોનું અંધારું ક્ષણમાં અજવાળું બની જાય. એમ જેના કાનમાં શ્રી વલ્લભનું નામ પડી જાય એના તો જન્મ જન્માંતરના અપરાધો ક્ષણમાં બળી જતા. છિન મેં લે ઉદ્ધરે, છિન મેં લે ઉદ્ધરે, ક્ષણમાં ઉદ્ધાર. અહીંયા વર્ષોની સાધના નથી. કારણ કે હાથ પકડીને ખેંચવાનો હોય ત્યારે એમ ન કહેવાય કે ધીમે 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 આ કાલે આટલું ને પરમ દિવસે આટલું, એ તો ખેંચી જ લેવાના. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. વલ્લભાખ્યા એને તો ખેંચી લેવાના. અને એવા અનેક પ્રમાણો 84-252 ની વાર્તામાં આપણને મળે. તો આ સાક્ષી છે જે આપણી સાક્ષી પુરાવાના. યા એક અર્થ કોઈએ વિચારે કે એમ કર્યો સાખી આપણે ને કે ચાલવા માટે હવે તો આ બેસાખી પર છે. જે ચાલી ન શકતો એને બેસાખી જોઈએ, એટલે કે ટેકો જોઈએ, આધાર જોઈએ. એટલે કે એક સાખી આપણી બેસાખીનું કામ કરશે. કારણ પુષ્ટિ પથ પર ચાલવા માટે આપણા એક ડગલું પણ આપણી ઈચ્છાથી ભરી શકાતું. આપણે અસમર્થ છીએ. નિસ્સાધન જનોદ્ધાર, નિસ્સાધન છીએ. એટલે તો વલ્લભાખ્યાનમાં કહ્યું નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોના ઉદ્ધાર માટે સાધન કરી શકે એના માટે તો હતું જ બધું. જે નથી કરી શકતા એનો વિચાર પ્રભુને આવે. એટલે આ માર્ગમાં ડગલું ભરવા માટેની આ લાકડી. આના ટેકે કારણ કે બીજો કોઈ પાઠ, બીજા કોઈ સ્તોત્ર કદાચ ન કરી શકો, પણ જો વલ્લભ સાખીનો પણ નિયમ બનાવી લેશો ને તો આમાં બધું જ સમાયેલું અને સમજાય એવું છે, ગવાય એવું છે, બોલાય એવું છે. એક સાખીઓ આપણો સહારો બની જવાનો, વલ્લભ તરફ જવા માટે, એ પથ પર અગ્રસર થવા માટે. કારણ પ્રભુ સામેથી આવશે. ક્યારે? જ્યારે વલ્લભ પાસે સામેથી જશો ત્યારે. ઠાકોરજી સામેથી આવશે પુષ્ટિ માર્ગ, એની કોઈ શંકા નથી. પણ વલ્લભ પાસે જવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. અને પ્રયાસ માટે સાધના ઉપાસના નથી કહેતો, હૃદયનો તાપ કાપી છે. ભક્તિ માર્ગની ઉપાસના ને તપ શું? અહીંયા પલાંટી વાળી આંખ બંધ કરીને તપ નથી કરવાનું. અહીંયા તો આંખ ખોલીને આંસુ સારી તાપ કરવાનો. આજ તો આપણું તપ છે. હૃદયમાં મળવાનો તાપ એ જ ભક્તિ માર્ગનું તપ છે. વિચાર તો કરો, અહીંયા બેસેલા દરેકને જે હું પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને યાદ કરી તમારી આંખો ક્યારે ભીજાઈ હતી? છેલ્લે આંખમાં આંસુ ક્યારે આયા હતા? શ્રી વલ્લભ કે ઠાકોરજીને યાદ કરી. કારણ કે જે ક્ષણે એ તાપ વલ્લભને મળવાનો જીવનમાં. કમલાજીની વાર્તા તો જુઓ. વર્ધા ગામ મહારાષ્ટ્રનું, શ્રીમંતના ઘરે જન્મ થયો છે, પણ જન્મ્યા ત્યારથી ખબર છે કોના માટે જન્મ મળ્યો છે.
ક્યાંય આસક્તિ નથી, કોઈનામાં મન નથી, કામ એક જ કરે. બાળપણ એક સુંદર ઝરૂખો હતો અને ઝરૂખો રાજમાર્ગ ઉપર પડતો હતો. ઘરમાં એટલું મોટું ઘર, રોજ એ ઝરૂખા પર બેસી જાય અને બસ ગાલ પર હાથ રાખી એ રાજમાર્ગને જોયા કરે. કોઈને કઈ સમજાય નહીં કે આ શું કરે. પૂછે, નાના છોકરાઓ રમતા હોય, ખેલતા હોય, ભોજન કરવા ન ભોજનમાં પ્રીતિ, ન કાંઈ જોઈએ, ન કોઈ ક્યારે કોઈ યાચના, ન કોઈ ઈચ્છા. સવારે સ્નાન કરી બેસી જાય ઝરૂખા ઉપર અને બસ હાથ રાખી અને રાજમાર્ગને જોયા કરે. સાંસારિક લોકોને ક્યાં ખબર પડવાની કે આને કોની રાહ છે, આ રાહમાં કોની રાહ જોઈ રહ્યા છે. આપણે કે રાહ જોઈએ, આ રાહ પર કોની રાહ જોઈ રહ્યા. પિતાનું અવસાન થયું, અનાસક્ત છે, વૈભવ ધન સંપત્તિ મૂકી ગયા છે, યુવાન થઈ ગયા છે હવે દમલાજી. ભાઈઓએ કહ્યું કે હવે પિતાજી નથી રહ્યા, થોડી વાર અમારી જોડે બેસ. તો ભાગલા પાડી દે. ભક્ત વિભક્ત ક્યારે ન હોય, એને ભાગલામાં થોડી રસ હોય, એને તો આપવામાં રસ હોય. કહ્યું કે તમારે જે કરવું હોય કરો, મને વિક્ષેપ ન કરો, હું જે કરું છું મને કરવા. બેસ, તારે જ્યાં બેસવું હોય. અને અહીંયા ભાઈઓના ભાગલા પડી રહ્યા છે અને સામેથી દમલાજીનું ધન સામેથી આવતું દેખાયું. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન, જેના માટે વલ્લભના ચરણોની રજ જ સર્વસ્વ ધન છે, એવા વૈષ્ણવથી સેવાયેલા મહાપ્રભુ. સર્વોત્તમનું છેલ્લું નામ. અને જ્યાં શ્રી વલ્લભને રાજમાર્ગ પરથી એ 11 વર્ષની આયુ શ્વેત ધોતી અને ઉપરણા ધારણ કરી હાથમાં જપની માળા લઈ અને મહાપ્રભુજી ગૌમુખીમાં માળા જપતા 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 જાણે સાક્ષાત સૂર્ય માનવનો દેહ ધારણ કરી અને રાજમાર્ગ પર ચાલતો આવતો હોય એવું દેદીપ્યમાન તેજ દેખાયું. गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुल्लभ. रवि के उदय किरण जो बाढ़ी, तैसे ही सभा पात उठी ठाड़ी. महाप्रभुની ચાલ તો જો, ગજ ગતિ ચાલ ચલે, મદમસ્ત મદોન્મત હાથી, જેમ નિર્ભય બની અને ચાલતો હોય વનમાં, એ મહાપ્રભુજી શ્રી વલ્લભ જપ કરતા કરતા ભગવદ નામ લેતા લેતા રાજમાર્ગ પર આવતા દેખાયા. સીડી સુદ્ધા સુધી જવાનો પ્રયાસ નથી કર્યો દમલાજીએ. ઉપર ઝરૂખા પરથી છલાંગ લગાવી અને સીધા વલ્લભના ચરણોને પકડી લીધા. કોણ હે આપકો સેવક? કાંઈ બોલ્યા નથી મહાપ્રભુજી. ચાલવા લાગ્યા રાજમાર્ગ પર અને દમલાજીએ કોઈ પ્રશ્ન કર્યો નથી. પાછળ 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 વલ્લભની ચાલવા. આ આધાર, આવો આશ્રય, પ્રશ્ન વગરનો પ્રેમ હોય ને એ જ સાચો પ્રેમ. જે પ્રેમમાં પ્રશ્નો છુપાયેલા હોય ત્યાં પ્રેમ નથી હોતો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં કયા પ્રશ્નો રહે? જેના જીવનમાં કૃષ્ણ પ્રવેશી જાય પછી એના જીવનના પ્રશ્નો સમાપ્ત થઈ જાય. કારણ કે દુનિયાના દરેક પ્રશ્નોનો ઉત્તર એનું નામ કૃષ્ણ. કૃષ્ણ દરેક સમાધાનનું નામ. કૃષ્ણને સમજી લો, જાણી લો, વિચારી લો, વાંચી લો, પછી કોઈ પ્રશ્નો ન રહે. આ સાખી એટલે કે આધાર બની જાય. આવો આ એક એક સીડીઓને ચડતા, આ એક એક સખીઓને સાથે લેતા, આ એક એક સાક્ષીઓને સાથે ઉભા રાખી, આ એક એક લાકડીના ટેકાના આધારે એ સાખીઓને સાથે મળીને, તો 10 સાખીઓને સાથે આપણે ગાઈશું. એક એક સાખીઓને આપણે સાથે મળીને ગાઈશું. એટલે 10 સાખી એક સાથે. આપણી પાસે જો પુસ્તિકા હોય વલ્લભ સાખીની તો સાથે લઈ લેજો અને અહીંયા 10 સાખીઓ આપણે સાથે ગાઈ અને એનું રસ દર્શન કરીશું. આइए साथ में मिलकर बोलो श्री वल्लभ